વડોદરા શિક્ષણ સમિતિની 20 જેટલી શાળાઓના ઓરડા જર્જરિત હાલતમાં છે. છતમાંથી પોપડા પડી રહ્યા છે. દિવાલો પર મસમોટી તિરાડો પડી ગઈ છે. જોકે તેમ છતાં બાળકોને આવી જોખમી શાળામાં અભ્યાસ કરાવવામાં આવી રહ્યો છે, કારણ કે શિક્ષણ સમિતિ પાસે પૂરતું ભંડોળ જ નથી કે નવા ઓરડા બનાવી શકે. બીજી તરફ વડોદરા મહાનગરપાલિકાએ જર્જરિત શાળાને નોટિસ આપીને આ બિલ્ડિંગનો વપરાશ બંધ કરવા સૂચના આપી છે. જોકે વીએમસી દ્વારા કોઈ વ્યવસ્થા કરવાને બદલે માત્ર નોટિસ આપીને સંતોષ માની લેવાયો છે. ત્યારે આ જર્જરિત શાળામાં અભ્યાસ કરતા બાળકો પર સતત મોત મંડરાઈ રહ્યું છે. જો કોઈ દુર્ઘટના બને તો જવાબદાર કોણ, તેવા સવાલો ઉઠી રહ્યા છે. નોટિસ આપ્યા પછી માનનીય ચેરમેનશ્રીની સૂચના પ્રમાણે અને મેડમની સૂચના પ્રમાણે અમે વાલીઓને જાણ કરી છે. કાલે એસએમસી મિટિંગ પણ કરી, તેમાં ઠરાવ પણ પાસ કર્યો છે અને આગામી 2-3 દિવસમાં અમે શિફ્ટ થઈ જઈશું. અમે સર સયાજીરાવ ગાયકવાડ શાળા નંબર 26માં લેડી પિલ્લરની સામે બાળકોને શિફ્ટ કરીશું અને એ માટે ટ્રાન્સપોર્ટેશનની સુવિધા પણ આપવામાં આવશે.